કહેવાય છે કે દીકરી વાલનો દરિયો. આ કહેવતને લાલપર ગામના જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજાએ સાર્થક કરી બતાવી છે. લાલપર ગામના વતની અને મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા જયકુમાર આદ્રોજાના ઘરે દીકરીનો જન્મ થતાં તેઓએ શિવરાત્રિના પવિત્ર પાવન દિવસે દીકરીના જન્મદિવસની ખુશાલીમાં 51,111 બાજરીના રોટલા બનાવી ગૌ માતાઓને ખવડાવી પોતાની લાડકવાઈ દીકરીના જન્મ નિમિત્તે પોતાના વિસ્તારની ગૌશાળાઓમાં ગાયોને રોટલા ખવડાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી છે. જોકે 51,111 રોટલા બનાવવા માટે 100થી વધુ ચૂલા, 100થી વધુ મહિલાઓ અને 100થી વધુ સ્વયંસેવકોએ પોતાની અમૂલ્ય સેવા આપી છે. વિડીયોમાં આપ જોઈ રહ્યા છો, દેશી ચૂલા ઉપર મહિલાઓ રોટલા બનાવી રહી છે અને એ પણ એક બે નહીં, 51,111 રોટલા. ખરેખર ધન્ય છે જયકુમાર આદ્રોજાને કે જેઓએ પોતાની દીકરીના જન્મદિવસને અનોખી સોચ અને વિચારધારા રજૂ કરી ગૌ સેવાનું ભગીરથ અને ઉમદા કાર્ય કર્યું છે અને ગૌ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે અને દીકરી રૂડી સાચી મૂડી સૂત્રને પણ સાર્થક કર્યું છે. ત્યારે જયકુમાર આદ્રોજાની આ પ્રશંસનીય સેવા કામગીરીને અમારી ચેનલ બિરદાવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મારું નામ જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજા, મૂળ લાલપર, હાલ મોરબી રવાપર ગોલ્ડન એલિટા નિવાસી. દીકરીના જન્મ નિમિત્તે 51,111 રોટલાનું વિતરણ કરવામાં આવે છે. પહેલેથી જ એક એવો અનોખો આનંદ હતો કે દીકરીનો જન્મ થાય તો આપણે 51,111 રોટલાનું વિતરણ કરવાનું છે. મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં લગભગ આશરે 55થી 60 ગૌશાળામાં 11,000+ ગાયોને રોટલા ખવડાવવામાં આવશે. જન્મદિવસની ઉજવણી પ્રતિદિન વૈભવી અને આંતરિક પૈસાના પ્રભાવ થકી બિનજરૂરી દેખા પ્રમાણે અનુસારી અને આપણા પૂર્જાઓએ આપેલ વારસાને વિરસવા લાગ્યા છીએ. પરંતુ આજે ફરી આપણી સંસ્કૃતિ ઉજાગર કરવા અને પરિવારોને સભ્ય દ્વારા નાના ભૂલકાના એક અનોખી પહેલ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દીકરીના જન્મ નિમિત્તે એક અલગ પ્રયોગ કરી સમાજને રાહ ચીંધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.